ગીર જંગલ મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અનેરો લાહવો મેળવી મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થાય છે. ગીર ગઢડા નજીક ગીરની લીલીછમ વનરાજી વચ્ચે ગુફામાં પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજે છે. મહાદેવના દર્શનનો લાભ ઠેક ઠેકાણેથી ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યો છે. પૌરાણિક સમયમાં મેધાવી ઋષિ દ્વારા ઘણા વર્ષો સુધી આ જગ્યામાં તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવ પ્રસન્ન થયા અને મેધાવી ઋષિએ જ્યાં તપશ્ચર્યા કરી હતી તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરૂ થયું અને કાળક્રમે પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું. પાણી ભગવાન શિવની કૃપાથી જ ટપકે છે અને ભગવાન શિવનો કંઈ પ્રસાદ તરીકે ટપકે છે અને જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં શિવલિંગ બને જ છે આજની તારીખે. અને અંદર ઘણા બધા શિવલિંગો છે. તમે આપણે જોયા છે કે જે ત્યાં એક જૂની ગુફા છે, એમની બાજુમાં બીજી ગુફા છે અને ત્રીજી ગુફા છે. એ બધી ગુફાઓમાં પાણી ટપકે છે અને એમાં શિવાલય બને છે. બિંદુ સ્વરૂપે શિવલિંગનું નિર્માણ થયું ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ગીરની લીલી વનરાજી વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. ટપકેશ્વર મહાદેવનું મંદિર આરક્ષિત જંગલમાં હોવાને કારણે અહીં દર્શનાર્થીઓએ પોતાની સુરક્ષા જાતે રાખવી પડે છે. ગુફામાં આવેલા શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો કષ્ટ વેઠીને પણ અહીં આવતા હોય છે. ગુપ્ત સરસ્વતી નદીના કાંઠે આવેલું ટપકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર હોવાને કારણે ખાસ કરીને શ્રાવણ માસમાં અને શિવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહીં આવેલી ગુફાઓ વર્ષમાં એકવાર પાણીથી ભરાઈ જાય છે, જેને આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી, જેને મહાદેવનો એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. અમારે આ ગીર વિસ્તારમાં આનું મહત્ત્વ એક બહુ છે. ટપકેશ્વર મહાદેવ શ્રાવણ મહિનામાં અને 365 દિવસ લોકોની અવરજવર રહી છે. ત્યાં દર્શનાર્થીઓ વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં આવતા હોય છે. અહીંયા જે તે સમયે પાંડવોએ વસવાટ કરેલો છે અને પાંડવોએ આ ગુફાની શોધ કરેલી અને ત્યારે આ પાણી છે એ ટપકતું હતું ને ટપકે જે પાણી ટપકે એની નીચે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થતું હતું. એટલે આ અમારે ટપકેશ્વર મહાદેવની જગ્યાનું મહત્ત્વ બહુ છે. આ ચમત્કારિક જગ્યા એક છે. અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવતા હોય છે, જેની માનતાઓ પરિપૂર્ણ થાય છે. જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ બિરાજે છે તે ગુફામાં પ્રાણવાયુની ભારે અછત હોવા છતાં ભક્તો આ ગુફામાં કલાકો સુધી બેસીને ભોળાનાથની આરાધના કરે છે. ગીરમાં આવેલી આ ગુફાઓમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મિની અમરનાથ તરીકે પણ ઓળખાય છે.
ગીર સોમનાથ જિલ્લાને કુદરતની ઘણી બક્ષિસ મળેલી છે. આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણા સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે. ગીરની ગોદમાં જંગલ છે, જંગલની અંદર સ્વયંભૂ તપકેશ્વર મહાદેવ બિરાજે છે. આવું સૌભાગ્ય તો તમને દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. કુદરતીને આધ્યાત્મિક શાંતિ મેળવી હોય તો આ મહાદેવ તમે આવો એટલે તમને કુદરતી એમ થશે કે ના ના બહુ આનંદ આવ્યો. ગીરમાં અનેક પ્રાચીન તેમજ દુર્લભ મંદિરો પણ આવેલા છે. ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામના ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવનું મંદિર મહાભારત કાળનું હોવાની લોકવાયકા છે. અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે. ગુફામાં પર્વત પરથી પાણી ટપકે અને તે પાણીના ટીપા દ્વારા સ્વયંભૂ શિવલિંગ બને છે. આથી જ અહીં જે શિવલિંગો છે તે પાણીના ટપકવાથી બનતા હોય આ મહાદેવ ટપકેશ્વર મહાદેવ કહેવાય છે. નહીં આવા ક્યાંય આપણા ભારતમાં તો ક્યાંય આવા શિવલિંગ છે જ નહીં. અને આ જોઈને તેમ થઈ જાય કે નહીં સાક્ષાત આપણે કૈલાસમાં આવ્યા છીએ, કે ભોળાનાથ આપણે સામે બેઠા. ગઈ સાલ અમે આવ્યા ત્યારે પાર્વતીજી અને ભોળાનાથ ઘીના સ્વરૂપમાં હતા. આજ નથી પણ હજી એમ લાગે છે કે અમારી સામે જ બેઠા અમને દર્શન આપે છે અને બહુ જ આનંદ થયો અને સૌની મનોકામના પૂર્ણ કરે. ટપકેશ્વર એ જ જોવાનું છે કે જો તમે જંગલ છે, નથી ક્યાંય પાણી, નથી ઝરણું, નથી નદી, છતાં પણ ભગવાન પાસે એટલા ટીપા પડે છે ને એના લિંગ થઈ જાય છે. તો એ જ એક ભગવાનનું સ્વરૂપ છે કે ભોળાનાથ હરેક સૃષ્ટિમાં હરેક જીવ માતરમાં છે. શિવરાત્રી દરમિયાન આ દુર્ગમ સ્થળે શિવ ભક્તો અચૂક દર્શનાર્થે આવે છે. સામાન્ય રીતે જામવાળા અને ગીર ગઢડાનો જંગલ વિસ્તાર સિંહો અને અન્ય પશુ પક્ષીઓના અવાજથી ગુંજતો હોય છે. પરંતુ આ જંગલ શિવરાત્રી દરમિયાન બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. ગીરની વચ્ચે આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર ગુફામાં હોવાથી અને અહીં પાણી ટપકવાથી સ્વયંભૂ શિવલિંગ બનતા હોય હજારો લોકોની આસ્થાનું પ્રતીક બન્યું છે. ગીર જંગલમાં 5 કિલોમીટર ઉબડ ખાબડ રસ્તા પર પગપાળા ચાલીને આવનારા શ્રદ્ધાળુઓ ટપકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ તરો તાજા બની જાય છે. જ્યારથી ગુફા સ્ટાર્ટ થાય છે ને ત્યારથી વચ્ચે ટપકે છે અને જ્યાં આમ સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં તો એટલો આમ ટપકો આમ ઉપર જોઈએ ને તો આમ સતત ત્યાં પાણી ટપકા જ રાખે છે. આજુબાજુ એવી કંઈ પણ એવી વસ્તુ છે કે ત્યાં આમ છે એવી જગ્યા પણ ત્યાં નથી ટપકતું. જ્યાં ગુફા છે એની અંદર સરસ મજાનું આમ કે પાણી ટપકે છે એટલે તો કદાચ કહેવાયું હશે કે ટપકેશ્વર મહાદેવ. અમે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ ને આવો અદ્ભુત નજારો પહેલી વાર અમે જોયો છે. કુદરતના ખોળા સમાન ગીરમાં આવેલા આ મંદિરની આજુબાજુ કુદરતનો અદ્ભુત નજારો જોવા મળે છે. અહીં આવતા જ ભાવિકોને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આ મંદિરને મિની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર શ્રદ્ધાળુઓને અહીં સિંહો સાથે પણ ભેટો થઈ જાય છે. ટપકેશ્વર મહાદેવ મંદિર અન્ય શિવ મંદિર કરતાં અલગ તરી આવે છે, કારણ કે ગીર જંગલની વચ્ચે આવેલું આ મંદિર માનવ સર્જિત નથી અને વિશાળકાય પહાડની અંદર આવેલી કુદરતી ગુફા છે. 50 ફૂટ ઊંડી ગુફાની અંદર અનેક શિવલિંગો આવેલા છે, જે શિવલિંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપકતા રહે છે.
ટપકેશ્વર મહાદેવ છે, જ્યાં પાણીના ટીપા પડે છે ત્યાં નવું એક શિવલિંગ નિત્ય સ્વરૂપે બનતું રહે છે અને લોકો અહીંની જાત્રા કરવા આવે છે. અમે પાલીતાણાથી આવ્યા છીએ અને ખૂબ જ આ જગ્યાના દર્શન કરીને અલૌકિક અનુભવ કરીએ છીએ. બેન, તમે અંદર ગયા છો, કેવું પાણી મહાદેવ ઉપર કઈ રીતે પડે છે? તે આમ ટીપા પડે છે ને એના કેટલા અલૌકિક અલગ અલગ કેટલી જાતના શિવલિંગ બનેલા છે. 15થી પણ વધારે શિવલિંગ ગુફામાં જોવા મળે છે. પાણીના ટીપા પડવાથી નવા શિવલિંગો બને છે અને શિવલિંગોનો આકાર પણ દિન પ્રતિદિન વધે છે. ગીર મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અનેરો લાહવો મેળવીને મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થાય છે. આમાં જગ્યામાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળે છે. ચંદ્રભાગા નદીના કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન ગુપ્તવાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો. ત્યારે કુંતા માતાજીને એવું નિયમ હતું, સવારે જાગે તો શિવના દર્શન કરવા, રાત્રે પણ શિવના દર્શન કરવા. એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું, એટલે કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી ગુપ્ત ગંગા તરીકે અહીંયા પ્રગટ કર્યા અને જ્યાં ટીપું પડે, બૂંદ પડે, ત્યાં શિવલિંગ બનશે. એટલે આ ટપકેશ્વર મહાદેવમાં ટીપા પડે ત્યાં શિવલિંગ બને છે. અને કોઈ દિવસ ગરમીનો અહેસાસ કે ચોમાસામાં કે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. પણ જંગલમાં આવેલો હોવાથી જંગલના નિયમ મુજબ સવારથી સાંજ સુધી દર્શન કરવાના હોય છે. ભાવિકો અને સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં દર ગુરુ પૂર્ણિમાના દિવસે ચમત્કાર જોવા મળે છે. ગુફાની અંદર નદીની જેમ પાણીનો પ્રવાહ આવે છે, જે પાણી 2 દિવસ રહે છે પછી પરત ફરે છે. ઘણી વખત ગુફાની અંદર દૂર સુધી જવાની ઘણા લોકોએ કોશિશ કરી છે, પરંતુ અમુક ગુફામાં અંધારપટ હોવાને કારણે ગુફા ક્યાં સુધી છે તે કોઈ જાણી શક્યું નથી. ગ્રામજનોના કહેવા પ્રમાણે આ ગુફા જૂનાગઢ ગિરનારમાં મળે છે. એક લોકવાયકા પ્રમાણે દુષ્કાળના વર્ષોમાં પણ ટપકેશ્વર મહાદેવ મંદિરની ગુફામાં પાણી ટપક્યા કરે છે. આ વિસ્તારમાં ક્યારેય પાણીની કમી થતી નથી, પણ ગુફાની બહારના ભાગે કૂવો ગાળવા છતાં પાણી નીકળતું નથી. તમે ચૈતર મહિનામાં ક્યાંય પાણી ન હોય તો અહીં પાણી ટપકતું ચાલુ જ હોય. 2 ભોયરામાં એવી રીતના પાણી ચાલુ જ રહેશે ને કોઈ દિવસ બંધ જ નથી થતું. અત્યારે તો વધારે હોય, બાકી ચૈતર વૈશાખમાં બહુ પાણી ચાલુ રહેશે ને એ કુદરતી ભગવાનને જ એટલું ઓલું છે દયા, એટલે એ ટપકાશ કરે છે પાણી. તો તમે ખાસ કરીને તેવું પણ કહેવાય છે કે જ્યાં જ્યાં પાણીના ટીપા પડે, હા, જ્યાં પાણી ટીપા પડે ત્યાં શિવલિંગ બની જાય છે. ને તમે ઉપર જાવ ને હાલો ઉપર, તો ઉપર કાંઈ ન હોય, પણ નીચે પાણી પડે ને એ કુદરતી ભગવાનની દયા છે એટલી કે ટીપા જ્યાં જ્યાં પડે ત્યાં પાણી ઓલું શિવલિંગ બની જાય. ગુફાની અંદર જાણે કુદરતી એસી હોય તેવો ભાવિકોને અહેસાસ થાય છે. ગુફામાં પ્રવેશતા જ ઠંડક અને શીતળતાનો અહેસાસ થાય છે. એવી પણ માન્યતા છે કે આસ્થા વગર માત્ર કુતૂહલવશ આ ટપકેશ્વર મહાદેવની ગુફામાં કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી શકતું નથી. મહાદેવના મંદિરે ભાવિકો માનતા પણ માને છે. ટપકેશ્વર મહાદેવ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. ગીર ગઢડાના ફરેડા ગામ નજીક આવેલા ઘનઘોર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનોખા ભાવ સાથે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને નજીકના ગ્રામ્ય પંથકમાંથી આવતા વૃદ્ધ માણસો આ મંદિરના દર્શન કરી અમરનાથ યાત્રા જઈ આવ્યા હોવાનો અહેસાસ કરે છે.